નામ વિપુલ પટેલ છે અને હું ફાર્માસ્યુટિકલ કંપનીમાં એઝ અ મેનેજર કામ કરું છું. હું બીજલ હોમમાં છેલ્લા 7 વર્ષથી રહું છું. અને સેકન્ડ થિંગ, જે કન્સ્ટ્રક્શન વાઇઝ અથવા ક્વોલિટી વાઇઝ જોવા જવો તો બીજલ હોમમાં કન્સ્ટ્રક્શન વાઇઝમાં પાણીની ચકલી પણ હજુ સુધી ચેન્જ કરાવવાની જરૂર નથી પડી. અને એનું બીજું ઉદાહરણ કહું તો જ્યારે મારે ઘરમાં એસીનું ફિટિંગ કરવા આવ્યો એ પર્સને કહ્યું કે આમના જેવું જે કન્સ્ટ્રક્શન વાઇઝ સેટેલાઇટ એરિયામાં બી નથી. એ ઇન શોર્ટ ક્વોલિટી વાઇઝમાં કોઈ કોમ્પ્રોમાઇઝ એ લોકો નથી કરતા. હવે એમ્યુનિટીઝની વાત કરું તો જે ગાર્ડન એરિયામાં જે ચિલ્ડ્રન્સના જે રમવા માટે હિંચકા છે, પછી સીડી છે, એ બધું સારું છે. અને 30 મીટર વાઇડ રોડ છે જેમાં તમારા પાર્કિંગ એરિયામાં તમે તમારી ગાડી આરામથી મૂકી શકો. ઇવન તો હું વટવા એરિયામાં જેટલા બંગલાસમાં ફર્યો એમાં સૌથી સારામાં સારા બંગલા જોવા જો તો મને બીજલ હોમ જ લાગ્યા. ઇવન બીજલ હોમ નોટ બીજલ હોમ બટ મંથન ગ્રુપ ઓનલી. સો આઈ થિંક એમ્યુનિટીઝ માટે બી મારે એમાં 10 of 10 માર્ક્સ હું આપીશ. અને જ્યારે મેં બુકિંગ કરાવ્યું ત્યારથી લઈને પજેશન સુધી મારા જેટલા પર્સનલ પ્રોબ્લેમ હતા એ લોકો વિધિન 7 ડેઝની અંદર મારે સોર્ટ આઉટ કરી નાખ્યા. અને જે સોસાયટીના ઓવરઓલ કોમન પ્રોબ્લેમ હતા એ વિધિન 15 ડેઝ અથવા તો બિફોર 15 ડેઝ એ લોકોએ સોર્ટ આઉટ કરી નાખ્યા છે. એટલે એ લોકો મંથન ગ્રુપ એઝ અ કમિટમેન્ટ ગ્રુપ છે. એટલે હું સજેસ્ટ કરીશ, હું મારા ફ્રેન્ડ સર્કલ અથવા મારા કોઈ પણ રિલેટિવ્સને સજેશન કરીશ તો એમને જો મકાન લેવું હોય તો મંથન ગ્રુપ સિવાય બીજો કોઈ ઓપ્શન મારી દ્રષ્ટિએ મને નથી લાગતો. સો કીપ ઇટ એઝ મંથન ગ્રુપ, ધેટ્સ અ ગુડ.